જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। આજે આપણે અક્ષય તૃતીયા વ્રત વિશે જાણશું। એ વ્રત કેવી રીતે કરવું તેની પણ માહિતી આપણે જાણશું અને કથા વાર્તા સાંભળશું। અક્ષય તૃતીયા વ્રતની કથા વાર્તા। આ વ્રત વૈશાખ સુદ ત્રીજના દિવસે લેવાય છે। આ દિવસે પરશુરામ ભગવાનનો જન્મ થયો હતો। આ દિવસે જે કંઈ શુભ કાર્યો કરવામાં આવે અને દાન પુણ્ય કરવામાં આવે તો એ બધા કાર્યો અક્ષય થાય છે તથા ગંગા સ્નાન કરવાથી મનુષ્ય સઘળા પાપોમાંથી મુક્ત થાય છે। જો આ દિવસે કૃતિકા અને રોહિણી નક્ષત્ર હોય તો ઘણું સારું કહેવાય। ભાવિક ભક્તો આ દિવસે ભગવાન પરશુરામજીની કથા વાર્તા વાંચે છે અને ઠેર ઠેર પરશુરામજીના જન્મોત્સવ ઉજવવામાં આવે છે। સતયુગનો પ્રારંભનો દિવસ એટલે અક્ષય તૃતીયા કહેવાય છે। 16 તિથિ સન્માન વ્યવસ્થામાં અક્ષય તૃતીયા અખાત્રીજ સન્માનીય ગણાય છે। કાંઈ ખૂટે નહીં, કાંઈ ઘટે નહીં, એવી સ્થિતિ સદાય રહે, શાંતિ, સંતોષ અને આનંદ મંગળ જળવાય તેવી સમજ સાથે પ્રભુ પાસે પ્રાર્થના કરવાની દિવસ છે। ખેડૂતો આજે ધરતી માની ખેતરની પૂજા વિધિ કરે છે। હળ અને સાધનો પોતાના બળદોને શણગારે છે, સારું ખાનદાન આપે છે। સુકનિયાર દિવસ ગણી સુકન કરી ખેતીનો વ્યવહાર કરે છે। માત્ર ખેડૂતો જ નહીં, સહી, સોની, સુથાર, લુહાર, પ્રજાપતિ, કારીગર વર્ગ, વેપારી વર્ગ બધા આજના દિવસે સુકનિયાર ગણી વ્યવહારો કરે છે। વાહનો, સોના ચાંદી, જમીન, મકાન, ઘરેણાં, દાગીનાની પણ ખરીદી કરવાનો આ ઉત્તમ દિવસ છે। અક્ષય તૃતીયા એ તો સર્વે સુખીને સંતુ સાર્વજનિક સુખી વિતરણ દિવસ છે। એવું કહેવાય છે કે આ દિવસે સતયુગનો પ્રારંભ થયો હતો, માટે આ દિવસ સુકનિયાર ગણાય છે। સારા સત્કાર્યો માટે આદરપાત્ર તિથિ રૂપે સન્માન પાત્ર છે। આ સમયનું સન્માન છે, મળતા સમયને આનંદથી સ્વીકારી સહેજ પણ ખોટો બગાડ ન થાય તેવો યુગ પૂજન કાર્ય પૂજનનો દિવસ છે। ટાઈમ મેનેજમેન્ટ સમય સંચાલનનો દિવસ પણ અક્ષય તૃતીયાના દિવસે થયો છે, એટલે એને એ પણ વ્રત કરવામાં આવે છે। તો હવે આપણે એની વ્રતની કથા વિધિ વિશે જાણીએ। કથા વાર્તા। કોઈ એક ગામમાં ઉત્તમચંદ નામે એક વાણિયો પત્ની તથા બાળકો સાથે રહેતો હતો। તે પૈસે ટકે ખૂબ સુખી હતો। સ્વભાવે તે ખૂબ દયાળુ અને ભાવિક હતો। તેના આંગણે આવેલા સાધુ સંતો ક્યારેય નિરાશ થઈ પાછા ફરતા ન હતા। જો કોઈ સાધુ સંતો તેના આંગણે ન આવે તો વાણિયો ખુદ જાતે શોધવા નીકળી તેમને બોલાવી જમાડતો હતો। ઉત્તમચંદ રોજ સવાર પડે સાધુ સંતોની આગતા સ્વાગતા કરવામાં જ નીકળી પડતો હતો। તેમની પાસેથી કથા વાર્તા સાંભળતો અને ગાય કૂતરાને જમાડીને જમતો। આ તેનો નિત્યક્રમ હતો। એક દિવસ ગામમાં એક કથાકાર બ્રાહ્મણ આવ્યા। તેને અક્ષય તૃતીયા વ્રતનો મહિમા સમજાવતા કહ્યું, વૈશાખ સુદ ત્રીજનો દિવસ તે અક્ષય તૃતીયા દિવસ કહેવાય છે। તેને અખાત્રીજ પણ કહેવાય છે। આ દિવસે ગંગા સ્નાન કરી વિધિપૂર્વક પિતૃ તર્પણ કરી ઘરા વગેરેનું દાન કરે તો તેના પર ભગવાન પ્રસન્ન થાય છે। આ દિવસે હોમ, હવન, જપ, તપ, દાન કરવામાં આવે તો તેના પાપોનો નાશ થાય છે અને તેનું ધન, ધાન્ય અને આયુષ્ય અક્ષય એટલે કે અખૂટ બને છે। ઉત્તમચંદે આ સાંભળી આ વ્રત કરવા નિશ્ચય કર્યો। જ્યારે વૈશાખ સુદ ત્રીજનો દિવસ આવ્યો ત્યારે તેણે વ્રત આરંભી દીધું। તે ગંગા કિનારે જઈ સ્નાન કરી ઘેર આવ્યો અને સાધુ સંતોને બોલાવી જમાડી ઘરામાં સોના મોરો ભરી દાન કર્યું। બ્રાહ્મણોને પણ દાન દક્ષિણા આપી। તેની પત્નીને આ બધું ગમતું ન હતું। તે પોતાના પતિને દાન કરતા રોકતી હતી, કકળાટ કરતી હતી। આથી વાણિયાને ખૂબ દુઃખ થયું। તેણે તેની પત્નીને સમજાવી અને શાંત કરી। ત્યાર પછી તે ભગવાન વિષ્ણુની પૂજા કરી જમવા બેઠો। ભોજનમાં જવના લોટમાંથી બનેલી વાનગીઓ તેણે ખાધી। આમ તેણે એકટાણું કરી આખો દિવસ ધર્મ ધ્યાનમાં પસાર કર્યો। આ રીતે ઘણા વર્ષો સુધી ઉત્તમચંદે અખાત્રીજનું વ્રત કર્યું, દાન દક્ષિણા આપી। આથી તેનું ધન વધતું જ ગયું। દાન પુણ્ય કરવાથી તે હંમેશા વધે જ છે, ક્યારેય ઘટતું નથી। આ જન્મમાં ઉત્તમચંદે આચરેલા અક્ષય તૃતીયા વ્રતના પ્રભાવે તે બીજા જન્મમાં અમરાવતી નગરીમાં એક ક્ષત્રિય રાજાને ત્યાં જન્મ્યો અને મોટો થયો અને રાજગાદી પર બેઠો।
તે રાજા થયો ત્યારે પણ તેનો દાન પ્રવાહ વધતો જ રહ્યો. ધર્મકાળે થતું જ રહ્યું. આથી તેનો ધન ભંડાર અખૂટ રહ્યો. તેની ધર્મપ્રિયતાની ચારે બાજુ તેની વાહ થવા લાગી. તે દેવ તરીકે પૂજાવા લાગ્યો. અક્ષય તૃતીયા વ્રતનો આવો છે પ્રભાવ. જે કોઈ અક્ષય તૃતીયાનું વ્રત કરશે, તેની કથા વાર્તા વાંચશે કે સાંભળશે, તેના પર પ્રભુની કૃપા ઉતરશે અને તેના ઘેર ધન ધાન્યના ભંડાર અખૂટ રહેશે. હર હર મહાદેવ.